હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપૂર્ણ ધોરણ 1 ગણિત દ્વિતીય સત્ર એમાં આપણે એકમ 10 મારો દિવસ એ એકમ વિશે આજે જોવાનું છે, જેમાં તમે શું શીખશો તો એક દિવસમાં બનતી ઘટનાઓનો ક્રમ જણાવે છે, પહેલાં અને પછી જેવા શબ્દોનો ઉપયોગ કરીને જે તે સમયે બનતી ઘટનાઓ વચ્ચે તફાવત કરે છે, આપેલ ક્રિયા અથવા ઘટના પૈકી કઈ ક્રિયા વધારે વધુ કે ઓછો સમય લાગે તે જણાવે છે અને ઋતુઓ વિશે જાણે છે. તો ચાલો આપણે ચાલુ કરશું. મારો દિવસ. પવન અને પૂજા ચિત્ર જોઈ રહ્યા છે. તમે પણ આ ચિત્ર જુઓ અને ચર્ચા કરો. સમૂહ કાર્ય છે કે આપણને આ ચિત્ર આપ્યું છે સરસ મજાનું. તેમાં જો વચ્ચે શું આપ્યું છે તો સરસ મજાનો સૂર્ય ઉગે છે. તો સૂર્ય ઉગે તો પછી શું કરીએ આપણે? તો આપણે ઉઠી જઈએ. તો અહીંયા જો આ ચિત્રમાં અહીંયા ખાટલા ઉપર બેઠી છે છોકરી, અહીંયા બેન કચરો વાળે છે, અહીંયા ગાય દોવે છે, પછી આ બેન ગાયને કંઈક ખવડાવે છે. તો પછી અહીંયા પક્ષી ઉડે છે આકાશમાં, અહીંયા કૂકડો બોલે છે, પછી અહીંયા કસરત કરે છે, અહીંયા રમે છે. ત્યારબાદ અહીંયા મંદિરે લોકો દર્શન કરવા ગયા છે. અહીંયા ઝાડ ઉપર મોર બેઠો છે, પોપટ બેઠો છે. એમાં આપણે ચિત્રનું નિરીક્ષણ કરવાનું છે. શિક્ષક માટે વિદ્યાર્થીઓને આગળના ચિત્રના આધારે સૂર્યોદયના સમયે અને પછી બનતી ક્રિયાઓ વિશે પ્રશ્નોત્તરી કરો. તો સવાર પડે એ તમને કઈ રીતે ખબર પડે? તો આપણે આગળનું ચિત્ર જોવાનું છે કે સવાર પડી તો તમને કઈ બાબતથી ખબર પડી? કૂકડો બોલે ને એટલે સવાર પડી કહેવાય. પછી તમારા ઘરે સવારે પહેલું કોણ જાગે છે? તો એ તમારે કહેવાનું છે કે તમારા ઘરે વહેલું કોણ જાગે છે? મારા ઘરમાં તો હું જાગું છું સૌથી પહેલાં. તમારા ઘરમાં સૌથી છેલ્લું કોણ જાગે છે? તો એ તમારે કહેવાનું છે. સૂરજ ઉગે એ પહેલાં અજવાળું હોય કે અંધારું? તો સૂરજ ઉગે એ પહેલાં અંધારું હોય. તમે સવારે કઈ કઈ ક્રિયાઓ કરો છો? તો એ તમારે જોવાનું તમે સવારમાં શું શું કરો છો. ઉઠો છો, પછી તમારી પથારી વારો છો, બ્રશ કરો છો, નાહવા જાઓ છો, નાસ્તો કરો છો, પછી હોમવર્ક કરો છો. એમ તમે કઈ કઈ ક્રિયાઓ કરો છો એ તમારે કહેવાનું છે. દિનચર્યાની ચર્ચા કરો. સમૂહ કાર્ય. પૂજાનો દિવસ. આકાશમાં સૂર્ય ઉગે છે અને સવાર થાય છે. એટલે પૂજાના આખા દિવસમાં પૂજા શું કરે છે ને એના વિશે આપણને આપેલું છે. આકાશમાં સૂર્ય ઉગે છે અને સવાર થાય છે. હું પથારીમાંથી ઉઠું છું. મમ્મીએ તૈયાર રાખેલું ગરમ પાણી પીઉં છું. પછી થોડી કસરત અને યોગ કરું છું. પહેલાં શું કરે છે? પથારીમાંથી ઉઠી ગરમ પાણી પીવે છે, પછી કસરતને યોગ કરે છે, પછી બ્રશ કરું છું અને નાહવા જાઉં છું. ત્યાર પછી હું નાસ્તો કરું છું. શાળાએ જવા માટે તૈયાર થાઉં છું. ત્યારબાદ હું શાળાએ જાઉં છું, ભણું છું અને મિત્રો સાથે રમતો રમું છું. હું હાથ ધોઈને મારા મિત્રો સાથે જમું છું. પછી હું શાળાએથી ઘરે પાછી આવું છું અને થોડો સમય આરામ કરું છું. પછી ઘરે આવી અભ્યાસ કરું છું. સૂરજ આથમવાની તૈયારીમાં હોય છે ત્યારે હું શેરીમાં જઈને મારા મિત્રો સાથે થોડો સમય રમું છું. આકાશમાં ચંદ્ર અને તારા દેખાય એટલે રાત્રિનો સમય શરૂ થાય છે. રાત શરૂ થાય છે. હું મારા પરિવાર સાથે બેસીને જમું છું. પછી હું વાર્તાની ચોપડી વાંચું છું અને સૂઈ જાઉં છું. તો આ પૂજાનો એક દિવસનું શું શું કરે છે ને એ વિશે હતું. હવે આપણે એની પ્રશ્નોત્તરી જોશું. શિક્ષક માટે. વર્ગખંડ સમક્ષ પોતાની સવારથી રાત સુધીની દૈનિક ક્રિયાઓનું વર્ણન કરો. વિદ્યાર્થીઓને તેમની સવારથી રાત સુધીની દૈનિક ક્રિયાઓનું વર્ણન કરવા કહો.
વિદ્યાર્થીઓને તેમના માતા પિતા દાદા દાદીની સવારથી સાંજ સુધીની પ્રવૃત્તિઓ જાણી તેનું વર્ણન કરવા કહો. મારી દિનચર્યા ચાર્ટ પોસ્ટરના ઉપયોગથી દિનચર્યાની ચર્ચા કરો. મિત્રો સાથે ચર્ચા કરી પૂજાની સવારથી સાંજ સુધીની દૈનિક ક્રિયાઓને ક્રમ આપો. જૂથ કાર્ય છે. તો અહીંયા આપણને પૂજાનું આખા દિવસનું એની દિનચર્યા આપેલી છે. આપણે પૂજાની દિનચર્યાના અલગ અલગ ચિત્રો આપેલા છે. આપણે એને ક્રમ આપવાનો છે. તો આપણે જોશું સૌથી પહેલાં પૂજા શું કરતી હતી. તો સૌથી પહેલાં પૂજા ઉઠે તો ત્યાં આપણે 1 નંબર આપશું. પછી પૂજા કસરત કરતી હતી તો ત્યાં આપણે 2 નંબર આપશું. પછી પૂજા બ્રશ કરવા જતી હતી ત્યાં આપણે 3 નંબર આપશું. પછી પૂજા નાહવા જાય છે તો આપણે ત્યાં 4 નંબર આપશું. પછી પાણીની બોટલ ભરે છે ત્યાં આપણે 5 નંબર આપશું. પછી પૂજા સ્કૂલે જાય છે તો ત્યાં આપણે 6 નંબર આપશું. પછી પૂજા સ્કૂલમાં ભણે છે તો ત્યાં આપણે 7 નંબર આપશું. ત્યારબાદ પૂજા સ્કૂલેથી આવે છે ત્યાં આપણે 8 નંબર આપશું. અને ત્યારબાદ પૂજા સાંજે સૂઈ જાય છે ને આપણે 9 નંબર આપીશું. આ પૂજાનો આખા દિવસનો દૈનિક ક્રમ હતો. શિક્ષક માટે બાળકો સમક્ષ વિવિધ દૈનિક ક્રિયાઓનો અભિનય કરો. બાળકો ઓળખશે કે તે કઈ ક્રિયા છે. ત્યારબાદ બાળકો પાસે વિવિધ ક્રિયાઓનો અભિનય કરાવો. દાખલા તરીકે બ્રશ કરવું, સ્નાન કરવું, યોગાસન કરવા, ભોજન કરવું વગેરે. શું ટેવો. બોર્ડ બુક નંબર 10ની મદદથી શું ટેવોની સમજ આપવી. સમજો અને કરો. વ્યક્તિગત કાર્ય છે. પહેલું, તમે સવારના સમયે કરતા હોય તેવી પ્રવૃત્તિઓ પર સાચું કરો. તો આમાં જોવાનું છે તમે સવારમાં નાહો છો તો સાચું કરવાનું. પછી તમે લેસન કરો છો તો સાચું કરવાનું. ત્યારબાદ તમે નાસ્તો કરો છો તો સાચું કરવાનું. અને અહીંયા શું કરે છે તમે સવારમાં ઉઠીને બ્રશ કરો છો તો અહીંયા સાચું કરવાનું છે. એટલે આમાંથી તમે જે ક્રિયા કરો ને ત્યાં સાચું કરવાનું છે. જે ક્રિયા નથી કરતા ત્યાં કંઈ કરવાનું નથી. પછી તમે સાંજના સમયે કરતા હોય તેવી પ્રવૃત્તિઓ પર સાચું કરો. તો તમે સાંજે નાહો છો. જો તમે સાંજે નાહતા હો તો સાચું કરવાનું છે. પછી તમે રમો છો સાંજે તો જો તમે રમવા જતા હો તો સાચું કરવાનું છે. પછી તમે સ્કૂલેથી ઘરે આવો છો અથવા ટ્યુશનમાં જાઓ છો તો સાચું કરવાનું છે. પછી તમે સાંજે સૂઈ જાઓ છો તો ત્યાં સાચું કરવાનું છે. તમે સવારથી સાંજ સુધીના સમયમાં કરતા હોય તેવી પ્રવૃત્તિઓ પર સાચું કરો. પહેલું હતું તે સવારનું હતું. પછી સાંજનું. હવે સવારથી સાંજ સુધીમાં તમે શું શું કરો છો. તમે બ્રશ કરો છો તો હા. પછી તમે રમવા જાઓ છો તો હા. પછી તમે નાસ્તો કરો છો, જમો છો તો હા. તમે નાહો છો તો હા. તો એ તમારે જે વસ્તુ કરતા હોય તે સાચું કરવાનું છે. તમે સાંજથી રાત સુધીના સમયમાં કરતા હોય તેવી પ્રવૃત્તિમાં સાચું કરો. હવે સાંજે તમે સાંજ પડી જાય પછી તમે સાંજે શું ત્યાં સુધીમાં તમે શું કરો છો. તો તમે સૂઈ જાઓ છો અને સપના જોવો છો તો હા. પછી તમે સાંજે હોમવર્ક કરો છો તો હા. પછી તમે સૂઈ ગયા છો તો હા. પછી તમે સ્કૂલે જાઓ છો અથવા સ્કૂલેથી આવો છો, ટ્યુશનથી આવો છો તો હા. આ સાંજથી રાત સુધીનું છે. દિવસની શરૂઆતમાં થતી પહેલી પ્રવૃત્તિની નીચે લાલ રંગ કરો અને પછી થતી પ્રવૃત્તિઓની નીચે લીલો રંગ કરો. જોડી કાર્ય છે. પહેલાં તમારે ચિત્ર જોવાનું છે કે આપણે ઉઠીએ અને તરત કયું કામ કરીએ તેમાં આપણે લાલ પૂરવાનો છે. તો આપણે ઉઠ્યા તો એ તરત કામ થયું તો ત્યાં લાલ. ઉઠ્યા પછી આપણે બ્રશ કરીએ તો ત્યાં પણ લાલ. પછી જો નાહવાનું આપણે થોડુંક મોડું હોય તો ત્યાં લીલો. અને પછી આપણે સ્કૂલે જઈએ ત્યાં પણ લીલો આવશે. પછી દિવસના અંતમાં થતી છેલ્લી પ્રવૃત્તિની નીચે લાલ રંગ પૂરો અને તેના પહેલાં થતી પ્રવૃત્તિની નીચે લીલો રંગ પૂરો. એટલે દિવસનો અંત એટલે દિવસ પૂરો થવાનો હોય
એમાં છેલ્લે શું હોય? તો છેલ્લે આપણે ચિત્ર જોશું કે આપણે કસરત કરીએ, સ્કૂલે જઈએ, નાહીએ કે સૂઈ જઈએ. તો છેલ્લી વસ્તુ આપણે શું કરીએ? તો આપણે સૂઈ જઈએ. તો અહીંયા તમારે લાલ રંગ આવશે. બાકી કસરત કરો, સ્કૂલે જાઓ, નાહવા જાઓ, ત્યાં આપણે લીલો રંગ ભરીશું. નીચેના ચિત્રોને કાર્યની શરૂઆતથી અંતના ક્રમમાં ગોઠવવા નંબર આપો. વ્યક્તિગત કાર્ય. અહીંયા આપણને ચિત્ર આપ્યું છે કે ભાઈ તમારે રોટલી ખાવી છે તો સૌપ્રથમ શું કરશો? તો સૌપ્રથમ આપણે કે જો આ એક થેલીની અંદર ઘઉં છે તે આપણે કાઢશું પહેલાં. ત્યારબાદ ત્યાં આપણે 1 નંબર આપશું. પછી એ ઘઉં આપણે સાફ કરશું તો એને આપણે 2 નંબર આપશું. પછી સાફ થઈ જાય, દળાઈ જાય એટલે આપણે લોટ બાંધશું. તો લોટ બાંધવા માટે એને 3 નંબર આપશું. એટલે અહીં પાણી અને લોટ લીધા છે. ત્યારબાદ અહીંયા લોટ બાંધવાનું ચાલુ કરી દીધું એટલે અહીંયા 4 નંબર આપશું. ત્યારબાદ અહીંયા રોટલી વણશું ત્યાં 5 નંબર. અને રોટલી વણાઈ જાય, શેકાઈ જાય પછી આપણે ખાશું એટલે 6 નંબર. રોટલી ખાવા માટે કેટલી ક્રિયા કરવી પડે તેને ક્રમ આપવાનો છે. પવન, પૂજા અને ફિઝામાંથી કોણ વહેલું શાળાએ પહોંચશે? કેમ? ચર્ચા કરો. સમૂહ કાર્ય. અહીંયા આપણને ચિત્ર આપ્યું છે સરસ મજાનું. તો પવન અને પૂજા એ સાયકલ ઉપર શાળાએ જાય છે અને ફિઝા ચાલીને જાય છે. તો તમારે વિચારવાનું સૌથી પહેલાં કોણ પહોંચશે? તો પવન ને પૂજા બંને સ્કૂલે પહોંચી જશે. ફિઝાની પહેલાં પહોંચશે કારણ કે એ સાયકલ લઈને જાય છે. જે ક્રિયા કરવામાં વધુ સમય થતો હોય તેની નીચેના ખાનામાં રંગ પૂરો. જોડી કાર્ય. તો આપણને 2 ચિત્ર આપેલા છે તે આપણે જોવાનું કઈ ક્રિયામાં વધુ સમય લાગે એમાં આપણે રંગ પૂરવાનો છે. તો બોટલ ભરાતા વાર લાગે કે ડોલ ભરાતા? તો ડોલ ભરાતા વાર લાગે ને એટલે આપણે ડોલના ખાનામાં લાલ રંગ પૂરશું. પછી લોટ બાંધવામાં વાર લાગે કે રોટલી બનાવવામાં? તો લોટ બાંધવામાં વાર લાગે તો આપણે ત્યાં લાલ રંગ પૂરશું. પછી ચા બનાવવામાં વાર લાગે કે ચા પીવામાં? તો ચા બનાવવામાં વાર લાગે એટલે આપણે ત્યાં લાલ રંગ કરીશું. ત્યારબાદ તમે બહાર જાઓ છો તો બસમાં વાર લાગે કે પ્લેનમાં વાર લાગે? તો બસમાં વાર લાગે. તો આ મોટર ગણીએ આપણે, એમાં વાર લાગે આપણે ત્યાં લાલ રંગ કરીશું. જુઓ બેટા, આ દુકાનમાં ઋતુઓ પ્રમાણેની વસ્તુઓ મળે છે. ગયા વખતે આપણે આવ્યા ત્યારે ચોમાસું હતું અને તે વખતે છત્રી, રેઇનકોટ જેવી વસ્તુઓ અહીં મળતી હતી. હવે ઠંડીથી બચવાની વસ્તુઓ મળે છે. આ દાદાએ એવું કીધું આમને કે હા દાદા, જુઓ આજે ગરમ કપડાનો સેલ એવું લખેલું છે. કેમ? જો અહીંયા લખેલું છે ગરમ કપડાનો સેલ 20% વળતર. એટલે જે કિંમત હોય ને કપડાની એમાં 20% તમારે ઓછા પૈસા આપવાના. એટલે દાદાએ કીધું. તો આ બોલે છે છોકરી કે ભાઈ કેમ છે આવું લખેલું? પછી આમને કીધું કે દાદા, ગયા વખતે આવ્યા ત્યારે તો અહીં ચોમાસાની વસ્તુનો સેલ એવું લખ્યું હતું અને આજે તો ગરમ કપડાનો સેલ એવું લખ્યું છે. કારણ કે શિયાળો ચાલુ હોય તો શિયાળાની વસ્તુ વેચે, ચોમાસું હોય તો ચોમાસાની વસ્તુ વેચે. એ રીતે ઋતુ અનુસાર વસ્તુઓ અહીંયા મળે છે. ધ્યાનથી સાંભળો અને ચિત્ર જોઈને સમજો. સમૂહ કાર્ય. બોલે છે આ છોકરી, દાદા, અત્યારે શિયાળો છે ને એટલે સ્વેટર, ટોપી, મફલર, મોજા મળે છે. એટલે એ દુકાન કેવી હતી? ઋતુ મુજબ વસ્તુ વેચે. એટલે શિયાળો ચાલે એટલે સ્વેટર ને ટોપી ને મફલર ને એવું મળતું હતું. તો આમને પૂછ્યું, તો દાદા શિયાળા પછી કઈ ઋતુ આવશે? તો દાદાએ કીધું, બેટા ઉનાળો આવશે. તો પછી આમને પાછું કીધું છોકરાએ કે દાદા, આપણે ઉનાળામાં દુકાને આવીશું તો કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તમારે વિચારવાનું ઉનાળામાં જ કઈ કઈ વસ્તુની જરૂર પડે, કઈ કઈ વસ્તુ મળશે? તો દાદાએ કીધું સુતરાઉ કપડાં, શરબત, આઈસ્ક્રીમ, પંખા, ચશ્મા જેવી ગરમીથી બચવાની વસ્તુઓ મળશે.
ઉનાળામાં આપણે આછા આછા કપડાં પહેરીએ, શરબત પીએ, આઈસ્ક્રીમ ખાઈએ, પંખાની જરૂર પડે, તડકાથી બચવા ચશ્માની જરૂર પડે, આવી વસ્તુ ઉનાળાની મળતી હશે. તો છોકરીએ કીધું, દાદા તમારે શું લેવાનું છે? તો દાદાએ કીધું, મફલર અને સ્વેટર લેવા છે મારે. પૂજા, પવન અને દાદા ખરીદી કરીને ઘરે જાય છે. પૂજાની મમ્મી કબાટમાંથી જુદી જુદી વસ્તુઓ બહાર કાઢીને કબાટની સફાઈ કરી રહી છે. તમે આ વસ્તુઓને યોગ્ય ઋતુ સાથે જોડવામાં મદદ કરો. તો ઋતુઓના નામ લખો અને વસ્તુઓને યોગ્ય ઋતુ સાથે જોડો, જે વ્યક્તિગત કાર્ય છે. તો આપણે ચાલો જોશું આ ચિત્રમાં કે કઈ વસ્તુ કઈ ઋતુ સાથે આવે. તો પહેલાં આપણને તડકાથી બચવાની ટોપી આપેલી છે. તો આપણે ક્યાં જોડી દઈશું? તો આપણે અહીંયા ઉનાળા સાથે જોડી દઈશું. પહેલાં આપણે અહીંયા ઋતુના નામ લખવાના છે. પહેલી ઋતુ છે સ્વેટર ટોપી છે, તો શું આવશે? શિયાળો. ત્યાર પછી અહીંયા શું છે? છત્રી છે, તો શું આવશે? ચોમાસું. ત્યારબાદ અહીંયા સૂર્ય નીકળો છે, અહીંયા પાણીમાં નાય છે, સ્વિમિંગ પુલ છે, તો શું આવશે? ઉનાળો. એટલે હવે આપણે જોડીશું કે ભાઈ આ ટોપી છે તો એ તડકાથી બચવાની છે, એટલે આપણે ઉનાળા સાથે જોડી દેશું. પછી છત્રી ક્યારે કામ લાગે? ચોમાસામાં, તો આપણે ચોમાસા સાથે જોડી દેશું. ત્યારબાદ ગરમ ટોપી, તો ગરમ ટોપી શિયાળામાં. પછી મફલર, તો મફલર એ શિયાળામાં. ત્યારબાદ રેનકોટ, તો રેનકોટ ક્યારે કામ લાગે? ચોમાસામાં. ત્યારબાદ ચપ્પલ, તો ચપ્પલ આપણે ઉનાળામાં તડકાથી બચવા માટે પહેરીએ છીએ. પછી સ્વેટર, તો સ્વેટર આપણે શિયાળામાં ઠંડીથી બચવા માટે. ત્યારબાદ મોજા, તો મોજા એ પણ શિયાળામાં ઠંડીથી બચવા. ત્યારબાદ નાની નાની તમે ચડ્ડી પહેરો ને, પછી આ સ્કર્ટ છે, તો આ બંને વસ્તુ કેવી છે? ઉનાળામાં ગરમી ન થાય એવી છે, તો આપણે આને ઉનાળા સાથે જોડી દેશું. આ રીતે ઋતુના નામ લખી ઋતુ મુજબ આપણે જોડવાના છે. ઋતુઓ વિશે જાણો. સમૂહ કાર્ય. પછી તો પૂજા ગણગણવા લાગી, શિયાળામાં ઠંડી પડે છે, ભાઈ તું સ્વેટર પહેરજે. ઉનાળામાં ગરમી પડે છે, માથે ટોપી પહેરજે. ચોમાસામાં વરસાદ પડે છે, છત્રી ઓઢી ફરજે. એટલે પૂજાને ખબર પડી કે શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી પડે, ચોમાસામાં વરસાદ પડે. પછી દાદાએ કીધું, અરે વાહ બેટા, તું તો સુંદર ગાઈ રહી છે, પણ તને ખબર છે જેમ અલગ અલગ ઋતુઓમાં કપડાં અલગ અલગ પહેરીએ છીએ, તેમ ખોરાક અને ફળ પણ જુદા જુદા ખાઈએ છીએ. સાચે જ દાદા, જુઓ અત્યારે શિયાળો છે તો આપણે ગુંદર પાક, મેથી પાક, કચરિયું, બોર, જામફળ વગેરે ખાઈએ છીએ. પછી છોકરી બોલે છે, દાદા શિયાળા પછી ઉનાળો આવશે, તે વખતે આપણે શું શું ખાઈશું? તો દાદા કહે, બેટા ઠંડી વસ્તુઓ જેવી કે આઈસ્ક્રીમ, શરબત, લચ્છી, કેરીનો રસ, આવું આપણે ખાશું. ઉનાળામાં તો આપણને બહુ ભાવે કેરીનો રસ, કેરી હોય, લસ્સી હોય. શિક્ષક માટે ત્રણેય ઋતુઓના પહેરવેશ, ખોરાક અને ફળો વિશેની ચર્ચા કરો. ઋતુ પ્રમાણે પોશાક અને ફળોની સમજ માટે બોર્ડ બુક નંબર 9 અને 24નો ઉપયોગ કરો. ફળના ચિત્રોને તેની ઋતુઓના ચિત્ર સાથે જોડો. અહીંયા આપણને ફળ આપ્યા છે અને ત્રણેય ઋતુ આપી છે. પહેલી કઈ ઋતુ છે? શિયાળો. પછી ઉનાળો અને ચોમાસું. હવે આપણે કયું ફળ કઈ ઋતુમાં થાય તેની સાથે આપણે જોડવાનું છે. કેરી, કેરી ક્યારે થાય? ઉનાળામાં. પછી જાંબુ, જાંબુ ક્યારે થાય? ચોમાસામાં. પછી જામફળ, જામફળ ક્યારે થાય? તો શિયાળામાં. પછી સીતાફળ, તો સીતાફળ ક્યારે થાય? સીતાફળ શિયાળામાં. ટેટી, ટેટી ઉનાળામાં. પછી ચીકુ, તો ચીકુ ઉનાળામાં. પછી
મોસંબી, મોસંબી શિયાળામાં. પછી દાડમ, દાડમે શિયાળામાં. પછી તરબૂચ ઉનાળામાં. કેળા ચોમાસામાં. કેળા બધી ઋતુમાં મળે જ છે પણ ચોમાસામાં વધારે હોય. દ્રાક્ષ શિયાળામાં. પછી બોર શિયાળામાં. આ રીતે આપણે જોડવાનું હતું. કયું ફળ કઈ ઋતુમાં આવે. હવે આપણે આગળ જોશું. શિક્ષક માટે ઋતુઓના ચાર્ટ પોસ્ટરનું નિદર્શન કરો. ઋતુ આધારિત પ્રશ્નોત્તરી કરો. જેમ કે ઋતુઓ કઈ કઈ છે? ઋતુઓ 3 છે: શિયાળો, ઉનાળો, ચોમાસું. શિયાળામાં કયા ફળો વધારે ખવાય? તો શિયાળામાં જામફળ, બોર, સીતાફળ એ બધું વધારે ખવાય. પછી ઘઉંનું વાવેતર કઈ ઋતુમાં થાય છે? તો ઘઉંનું વાવેતર શિયાળાની ઋતુમાં થાય છે. હવે ઋતુ આધારિત નીચેના જેવા બાળગીતો જોડકણા ગવડાવો. શિયાળો. આવ્યો શિયાળો, આવી ઠંડી, પહેરો સ્વેટર, મફલર બંડી. વહેલા ઉઠો, ઉઠો વહેલા, દોડ લગાવો, ઠંડી બહેનને દૂર ભગાવો. જમરૂખ ખાઓ, બોરા ખાઓ, તાપણી કરતા બેસી જાઓ. ચીક્કી ખાઓ, પતંગ ઉડાવો, પાકી દોરી પેચ લગાવો. કરો યોગને કરજો આસન, તબિયત તો થઈ જાય ટનાટન. પવન અને પૂજા ગીત ગણગણતા ઊંઘી ગયા. તમે પણ આ ગીત ગાઓ. સમૂહ કાર્ય. આપણે આ ગીત ગાવાનું છે. જો આ તો બંને ગીત ગાતા ગાતા સૂઈ ગયા. આપણે ગાશું. ઠંડી લાગે ને થથરી જવાય, ઠંડી લાગે ને થથરી જવાય. હું તો સ્વેટર પહેરું, હું તો ટોપી પહેરું, હું તો સ્વેટર પહેરું, હું તો ટોપી પહેરું. મને ગોદડી ઓઢવાનું મન થાય, ઠંડી લાગે ને થથરી જવાય, ઠંડી લાગે ને થથરી જવાય. બહુ મસ્ત બાળગીત છે. તમે આગળ પણ ગાઈ શકો. પ્રોજેક્ટ વર્ક. વિવિધ ઋતુઓ અને સ્થાનિક તહેવારો દરમિયાન તમારી મનપસંદ ખાવાની ચીજોના ચિત્ર દોરો અથવા પોતાની નોટબુકમાં ચિપકાવો. ઋતુના ચિત્ર હોય ને એ તમારી બુકમાં લગાવવાનું છે. ઋતુઓ પ્રમાણે ફળોનો ચાર્ટ બનાવડાવો, વર્ગખંડમાં ચિપકાવો. ઋતુઓ પ્રમાણે કપડાનો ચાર્ટ બનાવડાવો અને વર્ગખંડમાં ચિપકાવો. આપણે ફરીથી જોશું. પ્રગતિની નોંધ કે તમે શું શું શીખ્યા. તો કે એક દિવસમાં બનતી ઘટનાઓનો ક્રમ જણાવે છે. પહેલાં અને પછી જેવા શબ્દોનો ઉપયોગ કરીને જે તે સમયે બનતી ઘટનાઓ વચ્ચે તફાવત કરે છે. આપેલ ક્રિયા અથવા ઘટના પૈકી કઈ ક્રિયા માટે વધુ કે ઓછો સમય લાગે છે તે જણાવે છે અને ઋતુઓ વિશે જાણે છે.